દુઃખ એને છે જે સમજે છે, દુઃખ એને છે જેને કંઈક શરમ છે, દુઃખ એને છે જેને લાગણી છે, દુઃખ એને છે જેને સમાજનો ડર છે. દુઃખી કોણ હતું મહાભારતની અંદર? દુઃખી નકુલ ને સહદેવ હતા. ઓલા નહોતા દુઃખી. કેમ? કારણ કે બધું જાણતા હતા. એને ખબર હતી લાડવા ઝેરના છે પણ ખાવા પડ્યા. દુઃખી એ છે એની નજરની સામે એના કુટુંબો વિખાઈ જાય, જેની નજરની સામે દીકરા દીકરીઓના પરિવાર વેરણ. દુઃખી એ થઈ જાય જે બધું સમજે છે. આ સમજણ શક્તિનો અભાવ ક્યારે આવે? જ્યારે આપણી અંદરથી સંસ્કારો જાય, આપણી અંદરથી મર્યાદા જાય. માતાજીના મોઢે જ્યારે એને રામ લક્ષ્મણની વાત સાંભળી, અધર્મ અને ધર્મની વાત સાંભળીને ખબર પડી કે મારા હિન્દુ રાષ્ટ્ર ઉપર આ સંકટ આવે છે. કેદુની એને આંખ જ બંધ નહોતી કરી. આપણે ક્યાં આગળ આવે? આપણે તો બિલખા બાજુમાં, જુનાગઢની બાજુમાં બિલખા, આ દેશનો એક વાણિયો, જેને વ્રત સાધુને જમાડ્યા વિના જમવું નહીં. અને એના આંગણે એક સાધુ આવી અને એના બાળકને એની માટી ખાવાનું નક્કી કરે છે. અને ત્યારે બે છોકરાઓ જઈ અને પેલા છેલૈયાને એમ કહે કે હાલ તારી મા તને ખાંડી નાખશે. રસ્તામાં સાધુ સમજાવે છે કે છેલૈયા જા, અહીંયા ઘરે આવીશ તો ખંડાઈ જાયશ, ભાગી જા, અહીં ઘરે નહીં આવતો. ત્યારે આ દેશના 5 વર્ષના બાળકના શબ્દો તમે જુઓ. અને 5 વર્ષનું બાળક એમ કહું કે હું ભાગી જાઉં, એમાં મને બીજી કઈ ઉપાધિ નથી. ભાગી જાય તો મારી માં બીજું કંઈક કરશે. તમારથી ભાગી જાયશ, મારા મોતથી ભાગી જાયશ, પણ રાખ થઈને જેથી જમીનમાં પડીશ તેથી આ ધરતીને હું જવાબ આપીશ. આ ભોમકા લાજે, આ સૌરાષ્ટ્રની ધરણી, આ ગરવો ગિરનાર લાજી જાય, મારે ન ભગાય.